નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 6 વિશે સમજીશું. હેતુ: વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું. સાધનો: કુંડામાં ઉગાડેલો છોડ, પોલિથીનની પારદર્શક કોથળી, દોરી. આકૃતિ: વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે નામ નિર્દેશવાળી સરસ આકૃતિ દોરવાની છે. પદ્ધતિ: લીલા અને મોટા પર્ણોવાળો કુંડામાં ઉગાડેલો એક છોડ લો. આ છોડની એક ડાળીને પર્ણ સહિત પોલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકી દો અને કોથળીનું મુખ ડાળી સાથે હવાચુસ્ત રીતે દોરી વડે બાંધી દો. છોડને કુંડા સાથે સૂર્યપ્રકાશમાં મૂકો. 4-5 કલાક પછી કોથળીની અંદરની સપાટી તપાસો. અવલોકન: પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપાં જોવા મળે છે. નિર્ણય: વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે. જ્ઞાન ચકાસણી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? એ. છોડ, બી. ક્ષુપ, સી. વૃક્ષ, ડી. વેલો. જવાબ ઓપ્શન બી, ક્ષુપ. નંબર 2. કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? એ. બાજરી, બી. મકાઈ, સી. શેરડી, ડી. મહેંદી. જવાબ ઓપ્શન ડી, મહેંદી. નંબર 3. સ્ત્રી કેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? એ. પરાગાસન, બી. વજ્રપત્ર, સી. પરાગવાહિની, ડી. બીજાશય. જવાબ ઓપ્શન ડી, બીજાશય. નંબર 4. ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે? એ. ગાજર, બી. શક્કરિયું, સી. બીટ, ડી. આપેલ તમામ. જવાબ ઓપ્શન ડી, આપેલ તમામ. ગાજર, શક્કરિયું અને બીટ. પ્રશ્ન નંબર 2. વૈજ્ઞાનિક કારણ આપો. ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. જવાબ: ઘટાદાર વૃક્ષ નીચે આપણને સૂર્યનો તડકો લાગતો નથી. વૃક્ષના પર્ણો તેમની સપાટી પર આવેલા છિદ્રોમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં ઠાલવે છે. પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે. તેથી ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગ નંબર 6નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.